નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 8 જ્ઞાન સાધના પરીક્ષા 2026 માટે મોસ્ટ આઈએમપી પેપર જોવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, આવા પ્રકારના પ્રશ્નો તમારી જ્ઞાન સાધના પરીક્ષા 2026માં 100% હશે। તો વિદ્યાર્થી મિત્રો, દરેક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો તમે ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો। તો આ વિડીયોને તમારે પૂરેપૂરો જોવાનો છે, જેથી તમારી જ્ઞાન સાધના પરીક્ષા 2026માં પૂરા માર્ક્સ આવી શકે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ। દરેક પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે અને આવા જ પ્રશ્નો તમારી જ્ઞાન સાધના પરીક્ષામાં 100% આવશે। તો ચાલો જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, પહેલો જ પ્રશ્ન છે કે ચંદ્ર શું છે કે નીચે આપેલા શબ્દો વચ્ચેનો સંબંધ ધ્યાનમાં રાખી વિકલ્પ પસંદ કરો। તો પહેલો છે ચંદ્ર, તો તેમાં આપ્યું છે ઉપગ્રહ। તો પૃથ્વી, તો ખાલી જગ્યા, તો શું આવી શકે? તો વિદ્યાર્થી મિત્રો, ચંદ્ર એક ઉપગ્રહ છે, જ્યારે પૃથ્વી એ ગ્રહ છે। તો તમારો અહીં સાચો જવાબ બનશે ઓપ્શન નંબર બી, ગ્રહ। કારણ કે પૃથ્વીનો એક ઉપગ્રહ છે ચંદ્ર, અને પૃથ્વી એ ગ્રહ છે, જ્યારે ચંદ્ર એ ઉપગ્રહ છે। પછીનો ક્વેશ્ચન છે મીણબત્તી, તો મીણ, તો ખાલી જગ્યા વૃક્ષ। તો મીણમાંથી શું બને છે? મીણબત્તી બને છે। તો વૃક્ષમાંથી શું બને? તો વૃક્ષમાંથી રેશમના બને, મધના બને, કાગળ બને। તો તેમાં સાચો જવાબ બનશે ઓપ્શન નંબર બી, કાગળ। પછી છે ત્રીજો પ્રશ્ન, ગાંધીનગર તો ગુજરાત, તો ખાલી જગ્યા તો મહારાષ્ટ્ર। તો ગુજરાતનું એક પાટનગર છે ગાંધીનગર, અને મહારાષ્ટ્રનું પાટનગર કયું છે? તો મહારાષ્ટ્રનું પાટનગર એ મુંબઈ છે। તો ઓપ્શન નંબર બી સાચો બનશે। પછી છે ઇજનેર તો મશીન, તો ડૉક્ટર તો ખાલી જગ્યા। તો ઇજનેર હોય તે મશીન પર કામ કરે છે, ઇજનેર, અને જ્યારે ડૉક્ટર, તો ડૉક્ટર શાના પર કાર્ય કરે છે? તો ડૉક્ટર શરીર પર કાર્ય કરે છે। તો ઓપ્શન નંબર બનશે સાચું બી। વિદ્યાર્થી મિત્રો, હોસ્પિટલ, રોગ, દવા નહીં આવે। ઇજનેર હોય તે મશીન ઉપર કાર્ય કરે, ડૉક્ટર શાના પર કાર્ય કરે છે? શરીર ઉપર, શરીરને સ્વસ્થ કરવાનું કાર્ય કરે। એટલે ઓપ્શન નંબર બી સાચો બનશે। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળનો ક્વેશ્ચન જોઈએ, પાંચમો ક્વેશ્ચન। તો પાંચમો ક્વેશ્ચન એવો છે, નીચેની આકૃતિમાં કેટલા લંબચોરસ જોવા મળે છે? તો અહીં એક આકૃતિ આપી છે, તેમાં કેટલા લંબચોરસ છે તે જણાવવાના છે। તો આપણે ગણીએ લંબચોરસ। તો આ લંબચોરસ 1, આ 2, આ 3, આ 4, આ 4 લંબચોરસ થયા। અને પછીનો લંબચોરસ કયો? તો વિદ્યાર્થી મિત્રો, એ આખો આ ચોરસ, એટલે 5, અને પછી આ તો કે 6, અને પછી આ બંને થઈને 7, અને આ બંને થઈને 8, અને એક આખો આ લંબચોરસ છે એટલે 9। તો ઓપ્શન નંબર સાચો બનશે કયો? લંબચોરસ કેટલા છે? તો તેમાં આવશે 9 લંબચોરસ છે, એટલે ઓપ્શન નંબર બી। પછી છઠ્ઠો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયો વિકલ્પ અલગ પડે છે? તો વિકલ્પ કયો અલગ પડે છે તે જણાવવાનું છે। તો પાટણ, તો સાચી વાત છે, પાટણ એ રાણકી વાવમાં આવેલી છે। પછી અમદાવાદ, તો કાંકરિયા તળાવ, અમદાવાદમાં કાંકરિયા તળાવ આવેલું છે, એકદમ સાચી વાત। ગાંધીનગર, દાંડી કુટીર, તો ગાંધીનગરમાં દાંડી કુટીર આવેલી છે, સાચી વાત। વડનગર, કીર્તિ મંદિર, આ વિદ્યાર્થી મિત્રો કેવું છે? ખોટું છે। વિદ્યાર્થી મિત્રો, તમને સાચું લાગશે, પરંતુ વડનગરમાં કીર્તિ મંદિર નથી આવ્યું। કીર્તિ મંદિર પૂછે તો ક્યાં આવ્યું છે? આ યાદ રાખવાનું, પોરબંદરમાં આવ્યો છે કીર્તિ મંદિર, પરંતુ અહીં વડનગર છે। તો વડનગર એ ક્યાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો? તો વડનગર છે, વડનગરમાં શું આવેલું છે? કીર્તિ તોરણ આવેલું છે। પછી છે સાતમું, કીર્તિ તોરણ આવવાના કારણે તેમાં ઓપ્શન નંબર ડી સાચો બનશે જવાબ। પછી જે નીચેની આકૃતિમાં કેટલા ચોરસ જોવા મળે છે? તો આપેલા આકૃતિમાં કેટલા ચોરસ છે તે જણાવવાનું છે। તો કેટલા ચોરસ છે? તો એક, બીજું ચોરસ, અને ત્રીજું ચોરસ કયું બનશે? તો ત્રીજું ચોરસ બનશે વચ્ચેનું છે। તો આ ઓપ્શન નંબર સાચો બનશે બી, 3। પછી આઠમો ક્વેશ્ચન, નીચે આપેલા સંખ્યાઓની શ્રેણી પૂર્ણ કરો। તો શ્રેણી પૂર્ણ કરવાની છે તેમાં એવું છે 1, 3, 7, 13, ખાલી જગ્યા 31 ને 43। તો તમે અહીં જોઈ શકશો, 3માંથી 1 માઇનસ કરીએ તો કેટલા જવાબ મળશે? 2। 13માંથી 7 માઇનસ કરો તો કેટલો જવાબ મળશે? 6। 13માંથી 7 નહીં, પરંતુ
7માંથી 3 માઇનસ કરો તો 4 જવાબ મળશે. પછી 13માંથી 7 માઇનસ કરો તો 6 જવાબ મળશે. તો અહીં હવે આપણે કેટલા અહીં લાવવાના છે તો 8 લાવવાના છે. તો 13 વત્તા તમે 8 કરો તો કેટલો જવાબ મળશે આપણને? 21 મળશે. તો અહીં ઓપ્શન નંબર સાચું બનશે બી. 21 હોય તો 21માંથી 13 બાદ કરો તો 8 આવી જાય. એટલે ક્રમ 2, 4, 6, 8. તો એટલે ઓપ્શન નંબર બી સાચો બનશે. પછી જે નીચે આપેલી શ્રેણી પૂર્ણ કરો ZAYB XC તો ખાલી જગ્યા. તો તમે તેની સમજૂતી જોઈ શકો છો. તો પ્રથમ અક્ષર છે રિવર્સ ABCD મુજબ છે એટલે તો ZYX. તો એક્સ પછી શું આવશે? W આવશે. તો અહીં સાચા જવાબમાં W. તો W વાળા કેટલા ઓપ્શન છે? એક ઓપ્શન છે એટલે અહીં ઓપ્શન નંબર એ આવશે. પછી છે ABC તો છેલ્લે આવશે ઓપ્શન ડી. તો એમાં સાચું બનશે WD એટલે ઓપ્શન નંબર એ સાચું. એટલે તેમાં સાચું બનશે ઓપ્શન નંબર એ. અહીંયાથી રિવર્સ ABCD છે ZWXYZ. તો પહેલો ક્રમ છે ઊંધી ABCD મુજબ તો Z પછી Y પછી X પછી W પછી ABC તો C પછી D આવે એટલે ઓપ્શન નંબર એ સાચો બનશે. ચાલો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ જોઈએ. તો તેમાં છે નીચે આપેલી આકૃતિમાં ખાલી જગ્યામાં કઈ આકૃતિ આવશે? તો અહીં ખાલી જગ્યામાં કઈ આકૃતિ આવશે તે તમારે જણાવવાનું છે. તો પહેલો ત્રિકોણ છે, પછી છે ચોરસ અને ચોરસ પછી પંચકોણ છે. તો હવે કયું આવશે વિદ્યાર્થી મિત્રો? તો તેમાં પહેલાં 3 ખૂણાવાળું છે, પછી 4 ખૂણાવાળું, 5 ખૂણાવાળું. તો હવે 6 ખૂણાવાળું આવશે. તો 6 ખૂણાવાળું કયું છે? ષટકોણ આવશે. તો ષટકોણ કયું છે આમાં? ઓપ્શન નંબર સીમાં. તો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર સી. પછી છે 11મું કે નીચે આપેલ આકૃતિને તેની નીચે આપેલ દર્પણમાં જોતા કેવી આકૃતિ જોવા મળશે તે જણાવો. તો આકૃતિને દર્પણમાં જોતા ઉલટી આકૃતિ જોવા મળે. તો દર્પણમાં કેવી આકૃતિ જોવા મળશે તે જોઈએ. તો અહીંયા તમારે સાચો જવાબ બનશે ઓપ્શન નંબર ડી. આવી ટાઈપની કંઈક આકૃતિ તમે દર્પણ મૂકો તો તમને જોવા મળવાની છે. પછી 12મો ક્વેશ્ચન છે શરીરને સંબંધિત અંગ હાથ છે તો પુષ્પને સંબંધિત ખાલી જગ્યા. તો પુષ્પને સંબંધિત શું આવશે? પુષ્પદળ. ઓપ્શન નંબર ડી. જેમ સંધ્યાને રાત્રિના ભાગ છે તેમ પાનખર. તો પાનખરે કઈ ઋતુનો ભાગ છે? તો પાનખરે શિયાળો ઋતુનો ભાગ છે. પછી રોડ ઉપર આવેલ 4 રસ્તા ઉપર લગાવેલ લાઇટો પૈકી લીલી લાઇટ શાનો સંકેત કરે છે? તો લીલી લાઇટ એ આગળ વધવાનો સંકેત કરે છે. જ્યારે લાલ લાઇટ હોય તો શું? ઊભા રહો તેનો સંકેત કરે છે. 19, 13 તો 28 તો ખાલી જગ્યા. તો તેમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો 19, 13 અને 28 તો તેમાં આવશે ઓપ્શન નંબર બી 22. પણ તે કેવી રીતે આવશે? તો વિદ્યાર્થી મિત્રો 19 - 6 કરશો તમે તો તમને જોવા મળશે 13. 19 - 6 કરશો તો તમને 13 જોવા મળશે. અને 28 - 6 કરો તો તમને 22 જોવા મળે. એટલે ઓપ્શન નંબર બી સાચો બનશે. પછી છે 16મો સોમવાર તો શનિવાર, ગુરુવાર તો કયો વાર? તો ગુરુવાર તો કયો વાર આવશે વિદ્યાર્થી મિત્રો? મંગળવાર આવશે. કારણ કે સોમવારના 2 દિવસ પહેલાંનો વાર કયો આવે છે? શનિવાર. તો ગુરુવારના 2 દિવસ પહેલાંનો વાર કયો આવશે? મંગળવાર આવશે. એટલે ઓપ્શન નંબર ડી સાચો. પછી નીચેનામાંથી કયું મેઘધનુષ્યના રંગોમાં જોવા મળતું નથી? તો મેઘધનુષ્યના રંગોમાં કયા કયા જોવા મળે છે? તો કે જાની વાલી પીનારા. કયા? જાની વાલી પીનારા. તે ઉપરથી તમે કલર બધા યાદ રાખી શકો છો. જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી, રાતો. તો આ બધા કલર છે. પરંતુ અહીં તમને કાળો મેઘધનુષ્યમાં કાળો રંગ જોવા મળતો નથી. એટલે ઓપ્શન નંબર ડી આવશે. પછી છે દિવસ દરમિયાન દેખાતો તારો કયો છે? દિવસ દરમિયાન દેખાતો તારો કયો છે વિદ્યાર્થી મિત્રો? સૂર્ય એક દિવસ દરમિયાન દેખાતો તારો છે. પછી નીચેનામાંથી કયો અવયવ જુદો પડે છે? તો કાન, કિડની, ફેફસા, લીવર. તો કિડની, ફેફસા અને લીવર આ ત્રણેય શરીરની અંદર આવેલા હોય છે. જ્યારે કાન હોય એ શરીરનું બાહ્ય અંગ છે, બાહ્ય જનેન્દ્રિય છે. એટલે આમાં અવયવ કયો જુદો પડશે? કાન. પછી નીચેનામાંથી કયું જુદું પડે છે? કાગળ, પેન, પેન્સિલ અને શાઈ. પેન, પેન્સિલ અને શાઈ આ લખવાના એક સાધનો છે. જ્યારે કાગળ પર લખી શકાય છે, જ્યારે પેન, પેન્સિલ અને શાઈની મદદથી લખી. તો એમાં સાચો જવાબ બનશે એ કાગળ. પછી છે 21મો પ્રશ્ન. તો 21મા પ્રશ્નમાં કયું છે નીચેનામાંથી કયું અલગ પડે છે? ધુમ્મસ, ઝાકળ, વરસાદ, વાદળ.
તો આ બધા ધુમ્મસ, ઝાકળ અને વાદળ તેમાં જુઓ તો એ તેનું બંધારણમાં શું હોય છે? વાયુ હોય છે એક પ્રકારનો. તો વાદળમાં પણ વાયુ હોય છે, ઝાકળમાં પણ વાયુ હોય છે, પાણીના બિંદુઓ હોય છે અને ધુમ્મસમાં પણ પ્યોરલી વાયુ હોય છે. પરંતુ વરસાદ આવે ત્યારે વરસાદમાં એક પ્રવાહી હોય છે, પાણી હોય છે. એટલે ઓપ્શન નંબર અલગ પડતો સી છે, વરસાદ. પછી આપેલ શાકભાજીના નામોમાં કયું નામ અલગ પડે છે? ગાજર, આદુ, બટાટા, ટામેટો. તો તેમાં કયું અલગ પડે છે? ટામેટો. ને અહીં તમે જોશો તો ગાજર, આદુ અને બટાટા એ જમીનની અંદર, જમીનની સપાટીની નીચે ઉગે છે. ગાજર પણ બધા કંદમૂળ છે, આદુ અને બટાટા બધા જમીનની અંદર ઉગે છે. જ્યારે ટામેટાનું એક વૃક્ષ હોય છે જમીનની ઉપર અને તેમાં તે હવાઈ ભાગ તરીકે ઉપર ઉગે છે. પછી નીચે આપેલ ખેત ઉત્પાદનો પૈકી શામાંથી તલ મેળવી શકાય છે? તો ખેત ઉત્પાદકો તરીકે શામાંથી તેલ મેળવી શકાય? તો સરસવમાંથી તેલ મેળવી શકાય છે. એટલે ઓપ્શન નંબર સાચું બનશે બી. પછી જે નીચેના પૈકી કઈ સંખ્યા સૌથી નાની છે? તો વિદ્યાર્થી મિત્રો, સૌથી નાની સંખ્યા શોધવાની છે. તો તેમાં સૌથી નાની સંખ્યામાં તમારે યાદ રાખવાનું, જો અપૂર્ણાંક હોય તો તેમાં જેનો છેદ સૌથી મોટો તે સૌથી નાની સંખ્યા, અને જ્યારે જેનો છેદ સૌથી નાનો એ સૌથી મોટી સંખ્યા. તો અહીં સાચો જવાબ બનશે ઓપ્શન નંબર સી. એટલે 1ના 5 ભાગ કરવાના છે, તો ખૂબ જ સંખ્યા નાની થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ 24 પ્રશ્નો આજના વિડીયોમાં આપણે જોઈએ છીએ, અને નેક્સ્ટ વિડીયો પણ તરત જ આવી જશે, જેમાં આપણે 25થી બાકીના પ્રશ્નો જોઈશું. કારણ કે 24 પ્રશ્નો આજના વિડીયોમાં જોવાનું કારણ કે આપણો વિડીયો ખૂબ જ લોંગ થઈ જશે. એના કારણે આપણે હવે આગળના વિડીયોમાં 25થી પ્રશ્નો ચાલુ કરશું. તો આ કોઈ વિડીયો જોડાઈ જાય પછી તમારે એ પણ વિડીયો જોવા આવવાનું છે, અને વિદ્યાર્થી મિત્રો 100% આમાંથી જ પૂછાશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, મળીએ બીજા વિડીયોમાં. થેન્ક યુ.